નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત વિષયાંક ચેપ્ટર 8 દશાંશ સંખ્યાઓ. એમાં દશાંશ સંખ્યાઓમાં આપણે સ્વાધ્યાય 8.1 માં જે પ્રશ્ન નંબર 1 માં છે જે આકૃતિઓ દ્વારા આપણે જેના કોષ્ટક છે તો તમારે એમાં ખાલી જગ્યાઓ એમાં પૂરવાની છે. બીજો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 2 કે નીચેની દશાંશ સંખ્યાઓને સ્થાન કિંમતના કોષ્ટકમાં લખો. જે સ્થાન કિંમતનું કોષ્ટક આપેલું છે એમાં આપણે શું કરવાનું છે, એમાં લખવાનું છે. તો એમાં એ આપેલો છે 19.4 અને બી અને સી તમારે જાતે એમાં કરવાનું છે. કઈ રીતના કરવું હોય તમને શીખવાડું છું કે બી અને ડી એમાં જાતે કરવાનું છે. ડી જોઈએ કે ડી માં છે 205.9. તો પહેલા આપણે 19.4 છે એ દશાંશ સંખ્યાઓ કેવી કે પોઈન્ટ વાળી જે સંખ્યાઓ છે એ પોઈન્ટ વાળી સંખ્યાઓમાં આપણે શું કરવાનું કીધું છે, સ્થાન કિંમત તમને આપેલી હોય કે આપણે 9 ની સ્થાન કિંમત કેટલી કે સંખ્યાઓ ખાલી જોઈએ કે 9 ની સ્થાન કિંમત કેટલી તો કે 9 છે. 1 ની સ્થાન કિંમત કેટલી છે તો કે એકમ અને દશક અને 1 ગુણ્યા 10 એટલે તો કે કેટલા થાય 10 થાય. તો કે 1 ની સ્થાન કિંમત કેટલી છે તો કે 10 છે. એમ 2 ની સ્થાન કિંમત આમાં 2 ની સ્થાન કિંમત લેવી હોય તો કેટલી થાય તો કે 200 થાય. એમ સ્થાન કિંમતમાં આપણે એનું દર્શાવો. પેલું 19.4 તમને આપેલા છે. તો હવે આ બધી સંખ્યાઓ જે પહેલી કે એકમ પછી દશક પોઈન્ટ પહેલા એટલે કે તમારે ડાબી બાજુ અને જમણી બાજુ લેવાનું છે. ડાબી બાજુ સંખ્યાઓ છે એ બધી પૂર્ણ સંખ્યાઓ છે. પછી પોઈન્ટ વાળી જે દશાંશ સંખ્યાઓ જે છે તમને 4 છે એ 4 કેવી સંખ્યાઓ છે, દશાંશ સંખ્યાઓ છે. દશાંશ સંખ્યાઓમાં શરૂઆત થશે દશાંશથી. ક્યારે શરૂઆત થશે? આ વચ્ચેના ભાગમાં આવી ગયું કે જે પોઈન્ટ થયો આ પોઈન્ટથી પોઈન્ટ વાળાની સંખ્યા એ ડાબી બાજુ અને જમણી બાજુ. તો દશાંશ સંખ્યાઓ છે એ કઈ રીતના લખવાનું છે કે આ એકમ થાય, એકમ દશક 100 1000 એ રીતના. હવે એ દશાંશ સંખ્યાઓમાં એકમ એ રીતના આવશે નહીં. શું આવશે? એકમ દશક ને એવું રીતના આવશે નહીં. પણ જે 4 આપેલા છે એ શું છે? દશાંશ છે. પછી સહસ્ત્રાંશ, દશાંશ 27 અને સહસ્ત્રાંશ, દશાંશ પછી 27 અને સહસ્ત્રાંશ આવશે. દશાંશ પછી 27 પછી સહસ્ત્રાંશ. એમ 1/10 1/100 ક્યાંથી શરૂઆત થશે? 1/10 શરૂઆત ક્યાંથી થશે આમાં તો કે દશાંશ સંખ્યાઓમાં દશાંશ જે પોઈન્ટ પછીની જમણી બાજુની સંખ્યા જે તમને આપેલી છે આ સંખ્યાઓ આપેલી છે 4 પછી 3 હોય 5 હોય તો આ છે દશાંશ છે, પછી 27 અને સહસ્ત્રાંશ છે. તો અહીંયા આપણે ખાલી દશાંશ આપેલી છે એટલે 1/10 શું લખવાનું 10. પછી આગળ આપેલું હોય તો 1/100, આગળ આપેલી હોય તો 1/1000. કઈ રીતના 1/10 કઈ રીતના આપેલી છે તો કે પોઈન્ટમાં લખવામાં આવેલું હોય કે 1/10 કરીએ તો 0.1 થાય. તો આ આપણે પોઈન્ટ વાળી સંખ્યા છે તમને આપેલી હોય તો એ પ્રમાણે આપણે દશાંશ સંખ્યાઓમાં લખી શકીએ. તો એમાં આના સ્થાન કિંમતમાં કઈ રીતના લખવું? જો સાવ સહેલું છે કઈ રીતના લખવું એ જોજો ખાસ. તો પેલું 9 છે તો એકમ, આ દશક છે 100 1000 એ રીતના સંખ્યાઓ તમને ખબર જ હોય છે કે પેલી એકમ આવે પછી દશક આવે કે જે ડાબી બાજુ સંખ્યાઓ જે આપેલી છે પોઈન્ટ પહેલા એકમ દશક 100 1000 10000 લાખ એ રીતના એકમ કઈ છે તો કે એકમ છે શું છે તો કે એકમ છે શું છે 9 છે. પછી દશક કઈ છે કે એકમ અને દશક. દશકમાં આવે છે તો કે 1. દશકમાં કેટલી સંખ્યા છે તો કે 1 છે. આ એકમનો 1, દશકનો 10, 100 નો 100 આપેલા છે, 1000 હોય તો 1000 ને આપેલા હોય. હવે 1000 ના સ્થાનમાં એટલે 100 ના સ્થાનમાં તમને સંખ્યા આપેલી નથી તો હું લખ નાખવાનું છે 0. હવે કે જે દશાંશ આપેલો છે દશાંશમાં એક જ આપેલી 4 છે તો હું લખ નાખવાનું છે 4. પછી સંખ્યાઓ તમને આપેલી હોય તો એમ આપણે લખી શકીએ. ખાલી એક જ છે દશાંશ છે તો શું કરવાનું છે કે એક દશાંશ સંખ્યા તમને આપેલી છે 4 આપેલી છે તો હું લખ નાખવાનું છે ત્યાં શું આવશે 4 આવશે. હવે ડી માં જોઈએ એમ બી અને સી આ રીતના તમારે શું કરવાનું છે એમાં લખવાનું છે. ડી માં જોઈએ ડી માં તમને 205 આપેલા છે, ત્રણ સંખ્યા છે 205.9 છે. તો પેલું આપણે લખવાનું છે શું કે વચ્ચેના વર્ગમાં દશાંશ સંખ્યા પછી તમને પોઈન્ટ આવશે એટલે પોઈન્ટ પહેલાની સંખ્યા લખવાની છે એકમ દશક ને 100 અને આમાં આપણે પોઈન્ટ પછી તમને જમણી બાજુ છે એ જમણી બાજુ તમને શું આપેલું છે
તો કે 9 આપેલા છે 9 એ દશાંશ થયું દશાંશ પછી એ રીતના દશાંશ શતાંશ અને સહસ્ત્રાંશ દશાંશ શતાંશ અને સહસ્ત્રાંશ એ રીતના આપણે લેતું જવું પડે 1/10 હોય આ શું આવશે 1/10 શરૂઆત ક્યાં થશે 1/10 ની તો દશાંશ જે છે એ શું છે તો કે 9 છે હવે એકમ આ એકમ શું છે તો કે એકમ સી 5 છે દશક શું છે તો કે 0 અને 100 ના સ્થાને કઈ સંખ્યા છે તો કે 2 આ રીતના શું કરવાનું છે કોષ્ટકમાં આપણે શું કરવાનું છે કોષ્ટકમાં દર્શાવો હવે જોવાનું છે આપણે પ્રશ્ન નંબર 3 પ્રશ્ન નંબર 3 છે નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો નીચેના જે સંખ્યાઓ તમને આપેલી છે કે નીચે જે તમને શબ્દોમાં આપેલા છે એને આપણે સંખ્યામાં લખવાના છે કે નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો દશાંશ સ્વરૂપે કઈ રીતે આવે તો કે એ આપેલું છે 7 દશાંશો 7 દશાંશ કે જ્યારે તમને દશાંશમાં આપેલું હોય તો તમને 1/10 1/10 1/100 1/1000 તો અહીંયા આપણે દશાંશ લખવાનું કીધું છે એટલે પોઈન્ટ વાળી જે સંખ્યા છે એટલે પોઈન્ટ તમારે પોઈન્ટ શું કરવું પડે તો કે 0 કે જે સંખ્યા જે આપેલી છે એ તમને નથી આપેલી પછી પોઈન્ટ હવે દશાંશ આપેલું છે એ દશાંશ તમને પેલું દશાંશ આવશે પછી સહસ્ત્રાંશ આવશે પેલું દશાંશ આવશે શતાંશ અને સહસ્ત્રાંશ દશાંશ શતાંશ અને સહસ્ત્રાંશ તો દશાંશ આપેલું હોય તો પેલી શતાંશ આવે દશાંશ આવે છે એટલે કે 7 આપેલા છે તો શું લખવાનું છે 7 હવે તમને અહીંયા આપેલું હોય 7 સહસ્ત્રાંશ 7 સહસ્ત્રાંશ આપેલું હોય તો દશાંશ શતાંશ અને સહસ્ત્રાંશ તો 0 0 અને 7 પોઈન્ટ 0.00 અને 7 હવે શતાંશ આપેલું હોય તો 0.07 આવે છે 0. શું આવશે 07 આવે હવે બી જોઈએ 2 દશક અને 9 દશાંશ 2 દશક અને 9 દશાંશ આપેલું છે તો પહેલા આપણે શું કરવાનું છે કે 2 છે એ 2 દશક આપેલું છે દશક તો કે એકમ અને દશક 2 દશક આપેલો પોઈન્ટ પર નાખવાનું છે પોઈન્ટ કરી નાખવાનું છે વચ્ચે શું નાખવાનું છે પોઈન્ટ કરી નાખવાનું છે તમને 2 દશક આપેલું છે પેલો એકમ છે એકમમાં આપેલું કંઈ નથી એટલે શું આવી જશે 0 આવી જશે શું આવશે તો કે 2 દશકમાં 2 દશક અને 9 દશાંશ આપેલું છે દશાંશ 9 દશાંશ આપેલું છે તો 0.9 દશાંશ આવશે અને 2 દશક આપેલું છે તો પેલા આપણે એકમમાં આપેલી સંખ્યા નથી તો એકમમાં સંખ્યા આપેલી ન હોય તો શું લખ નાખવાનું છે 0 લખ નાખવાનું છે 2 દશક છે તો 2 ની દશકની સ્થાને શું લખ નાખવાનું છે 2 લખ નાખવાના છે અને 9 દશાંશ આપેલા છે તો 9 પોઈન્ટ પછી શું આવશે તો કે અહીંયા પોઈન્ટ પછી પેલું જ આવશે દશાંશ હવે અહીંયા તમને આપેલો દશાંશ શતાંશ આપેલું હોય તો 0.9 આવશે શું આવશે 0.9 આવશે હવે સી જોઈએ તો કે સી માં છે 14.6 તો શેનું છે હા તો કે આપણે એ પોઈન્ટ પ્રમાણે લખવાનું કીધું હોય તો 14 લખ નાખવાનું છે પછી પોઈન્ટ અને પછી શું લખ નાખવાનું છે 14.6 100 અને 2 એકમ 100 અને 2 એકમ એટલે પોઈન્ટ તમને પહેલા લખ નાખવાનું છે પોઈન્ટ કરી નાખવાનો છે હવે પોઈન્ટ કરી નાખ્યો પછી જે 100 અને 2 એકમ છે 2 શું છે એકમ છે રેડી 2 હું પેલો છે એકમ છે અને 100 આપેલા છે 100 આપેલા છે તો અહીંયા આપણે 100 એક સ્થાને 100 ના સ્થાને 1 છે શું આપેલું છે 100 ના સ્થાને શું આપેલું છે તો કે દશકના સ્થાનમાં આપેલું નથી દશક એક દશક નથી આપેલો 100 આપેલા છે તો ત્યાં આપણે આવશે 1 આવશે એટલે 102 અને 102 અને દશાંશમાં સ્થાનમાં આપેલું નથી એટલે શું લખ નાખવાનું છે 0 દશાંશમાં સંખ્યા આપેલી નથી દશાંશમાં સંખ્યા આપેલી છે નહીં દશાંશ ત્યાં લખેલું છે તો કે નહીં 102 પોઈન્ટ શું થશે 0 થશે હવે 600.8 તો શેનું છે જે રીતના આપણે સી આવ્યો તો એ જ પ્રમાણે 600 પહેલા લખ નાખવાનું છે 600 પછી પોઈન્ટ પછી હું લખ નાખવાનું છે 600 પોઈન્ટ શું આવશે 8 હવે જોવાનું છે આપણે પ્રશ્ન નંબર 4 પ્રશ્ન નંબર 4 છે નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો નીચેના જે સંખ્યાઓ તમને આપેલી છે દાખલાઓ જે છે એ નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો દશાંશ સ્વરૂપે આપણે લખવાનું છે એટલે કે પોઈન્ટમાં લખવાનું કીધું છે પોઈન્ટમાં એનો જવાબ આપણે લખવાનો છે દાખલાઓ જે અપૂર્ણાંકના જે દાખલાઓ હતા જે આગળ આપણે ભણી ગયા અપૂર્ણાંક સંખ્યાઓના જે દાખલાઓ ભણી ગયા ચેપ્ટર એ જ પ્રમાણે આપણે પોઈન્ટમાં લખવાનું કીધું છે પોઈન્ટમાં લખવાનું કીધું હોય તો હવે
કે નીચે બધી સંખ્યાઓ દશકમાં આપેલી છે 10 આપેલા છે 100 આપેલા છે 1000 આપેલા હશે 10000 આપેલા હશે તો અહીંયા આપણે 10 આપેલા છે ખાસ જોયું છે સેલામાં છે કેમ ખાસ એક ધ્યાન રાખવાનું છે 5 ભાગ્યા 10 કરો તોય પણ તમને જવાબ ઈ જ આવશે 5 ભાગ્યા 10 કરીએ તો 5 ભાગ્યા 10 કરીએ તો 0.5 આવે 5 ભાગ્યા 10 કરીએ તો શું આવશે 0.5 આવશે ભાગાકાર કરી શકીએ અથવા જોવાનું છે કે 10 માં તમને 10 એક આપેલો છે 0 કેટલા આપેલા છે તો કે 0 1 છે તો પહેલા લખ નાખવાના 5 એટલે કે 0 1 છે તો કે એક સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનો કેટલી સંખ્યા પછી 0 1 0 હોય તો એક સંખ્યા પછી પોઈન્ટ 2 0 હોય તો બે સંખ્યા પછી પોઈન્ટ 3 0 હોય નીચે 3 0 આપેલા હોય તો ત્રણ સંખ્યા પછી પોઈન્ટ મૂકવાના છે તો અહીંયા તમને 100 આપેલા હોય આમ રીતના 100 આપેલા હોય તો બે સંખ્યાઓ 2 0 થયા તો આપણે અહીંયા આવશે 5 આપેલા છે 5 છે તો આગળ કરવો પડે 0 કરવો પડે શું કરવું પડે 0 1 અને 2 બે સંખ્યાઓ થઈ ગઈ પછી શું આવે પોઈન્ટ આવે પણ આપણે અહીંયા શું આપેલું છે એક જ 0 આપેલા છે એટલે પહેલા 5 આવશે 5 પછી 5 1 0 છે તો એક પછી પોઈન્ટ મૂકી દેવાનો અને આગળ મૂકી દેવાનો 0 એટલે 0 પોઈન્ટ શું થઈ જશે આનો જવાબ આપણે 0 પોઈન્ટ શું આવશે કે 0.5 હવે 3 પૂર્ણાંક એટલે 3 + 1 7 ના છેદમાં 10 આપેલા છે તો અહીંયા આપણે નીચેના છેદ સરખા કરવા પડે એટલે કે 3 ના છેદમાં કેટલા કરવા પડે એટલે કે 3 ના અપૂર્ણાંક બનાવવો પડે શું બનાવવું પડે 3 ને કેવા બનાવવા પડે તો કે અપૂર્ણાંક બનાવવા પડે 3 ના છેદમાં 1 + 7 ના છેદમાં 10 તો અહીંયા આપણે 1 ને કેટલા વડે ગુણીએ તો નીચેના છેદ સરખા થશે તો કે 10 આપેલા છે તો અહીંયા આપણે કેટલા વડે ગુણવા પડે 10 વડે ઉપર કેટલા વડે ગુણવા પડશે તો કે 10 વડે બરાબર અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર આપણા અપૂર્ણાંકના દાખલાઓ ભણી ગયા છે તો 3 દાન તો કે 30 છેદમાં 10 એકુ 10 પ્લસ 7 ના છેદમાં શું આવશે તો કે 7 ના છેદમાં 10 ઉપર અંશનો શું થશે તો કે સરવાળો તો કે 30 પ્લસ 7 અને છેદમાં 10 ના બેને સમાન લઈ લેવાના છે નીચેના છેદના સરખા કરવાના નથી એટલે 10 આવી જશે બરાબર 30 અને 7 બરાબર થશે 37 કેટલા થશે 30 ને 7 37 ના છેદમાં 10 હવે જે રીતના આપણે આ જે દાખલો કર્યો તો કે 5 ના છેદમાં 10 તો અહીંયા આપણે 37 ના છેદમાં 10 આવ્યું તો કે 1 0 છે તો એક પછી આપણે જમણી બાજુથી એક પછી પોઈન્ટ મૂકવાનો છે એટલે કે 7 ની 7 મુકાઈ ગયા પોઈન્ટ અને 3 એટલે 3 પોઈન્ટ શું આવશે 3.7 એક પછી પોઈન્ટ મૂકી દઈએ તો એ પોઈન્ટ આવી જશે એટલે કે 3.7 100 આપેલા હોય તો બે સંખ્યા પછી પોઈન્ટ તો અહીંયા પોઈન્ટ આવશે એટલે કે 0 આગળ મૂકવો પડે કે 0 પેલા આગળ સંખ્યા ન હોય તો શું મૂકવું પડે 0 પોઈન્ટ શું થશે 37 થશે અને એક 0 આપેલા હોય તો એક પછી પોઈન્ટ મૂકી દેવાનો છે તો કે 3 પોઈન્ટ શું આવશે આમાં 3.7 તો સી દાખલો હવે જોઈએ આપણે કે સી માં છે કે 200 + 60 + 5 + 1 ના છેદમાં 10 તો નીચેના છેદ આપણે કરી નાખીએ સરખા અપૂર્ણાંક બનાવી નાખીએ પહેલા કે 200 ના છેદમાં 1 + 60 ના છેદમાં 1 + 5 ના છેદમાં 1 + 1 ના છેદમાં 10 તો નીચેના બધા અપૂર્ણાંકોમાં નીચેના છેદ સરખા કરવા માટે શું કરવું પડે કેટલા વડે ગુણવા પડે તો કે 10 વડે ગુણવા પડે એટલે અહીંયા 10 વડે ગુણ નાખ્યા ઉપર 10 વડે ગુણ્યા અહીંયા 10 વડે ગુણ્યા ઉપર પર કેટલા વડે ગુણ્યા 10 વડે 1 ને 10 વડે ગુણ્યા ઉપર પર કેટલા વડે ગુણ્યા તો કે 10 વડે હવે અંશનો અને છેદનો આપણે જે છેદ છે એનો ગુણાકાર કરીએ એટલે 200 સાથે 10 નો ગુણાકાર કરીએ તો કેટલા થશે તો કે 2000 200 સાથે 10 નો ગુણાકાર કરો તો કેટલા થાય 2000 0 કરી નાખવાના 1 2 અને 3 1 2 અને 3 છેદમાં શું આવશે તો કે 10 પ્લસ 60 * 10 બરાબર શું થશે તો કે 600 60 * 10 બરાબર 600 100 ના 100 મૂકી દેવાના 1 અને 2 0 મૂકી દેવાના છેદમાં શું આવશે 10 પ્લસ 5 ની સાથે 10 નું એટલે 5 દાન 50 છેદમાં શું આવશે તો કે 10 પ્લસ 1 ના છેદમાં શું આવશે તો કે 10 બધાનો આપણે કરીએ પહેલા એનો ઉપર અંશનો બધાનો કરવાનો છે સરવાળો એટલે કે તો પેલો આવશે 2000 + 600 + 50 + 1 છેદમાં બધાનો સમાન એટલે 10 એટલે શું આવશે 10 બધાનો સરવાળો કરીએ એટલે એકમમાં 1 છે તો 1 લખી નાખીએ દશકમાં 5 છે તો 5 લખીએ 100 ના સ્થાન ઉપર 100 છે તો 100 લખીએ અને 1000 ના સ્થાન ઉપર કેટલા છે તો કે 2 છે એટલે 2651 થયા અને છેદમાં શું આવશે 10 હવે 2651 છેદમાં 10 તો એક પછી પોઈન્ટ મૂકવાના છે એટલે
265 265 પોઈન્ટ શું થશે 265.1 તો આનો જવાબ આવશે 265.1 હવે જો આપણે એમાં ઈ જે દાખલો તમને આપેલો છે 88 ના છેદમાં 10 તો 88 ના છેદમાં 10 આપેલા હોય તો એક સંખ્યા પછી પોઈન્ટ એટલે 8 પોઈન્ટ શું આવશે 8.8 એક સંખ્યા પછી એટલે કે 1 0 છે તો એક પછી સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો અથવા 88 ભાગ્યા 10 કરવાના અથવા શું કરવાનું છે તમારે તો કે 1 10 આપેલા 10 માં 1 0 આપેલું છે 1 0 આપેલા છે તો એક પછી પોઈન્ટ મૂકવાના 2 0 આપેલા હોય તો 2 પછી પોઈન્ટ એટલે કે 0.88 થશે અને એક પછી 1 0 આપેલા છે તો એક પછી પોઈન્ટ મૂકવાનું છે કઈ બાજુથી પોઈન્ટ મૂકવાનું છે ખાસ ધ્યાન રાખવાનું છે જમણી બાજુથી સંખ્યા ગણવાની કઈ બાજુથી જમણી બાજુથી હવે અહીં આપણે મિશ્ર સંખ્યા આપેલી છે એની પહેલા આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ એટલે 10 ની સાથે 4 નો ગુણાકાર અને 4 ની સાથે 2 નો સરવાળો એટલે કે 10 ગુણ્યા 4 2 અને છેદમાં 10 બરાબર 10 ગુણ્યા 4 એટલે કે 10 ચોક 10 ચોક ને 40 10 ચોક કેટલા થશે 40 40 પ્લસ 2 બરાબર 42 42 ના છેદમાં શું આવશે 10 હવે 42 ના છેદમાં 10 આવી ગયો જે આ પ્રમાણે મેં દાખલો તમને કરાવ્યો છે એ પ્રમાણે આમાં છે કે 42 ના છેદમાં 10 1 0 છે તો એક પછી પોઈન્ટ એટલે કે 4 પોઈન્ટ શું આવ્યા છે 4.2 હવે 3 ના છેદમાં 2 આપેલા છે પણ તમને અહીંયા 10 કે 100 કે 1000 આપેલા નથી તો શું કરવું તો હવે 2 જે આપેલા છે તો 3 ના છેદમાં 2 તો અહીંયા આપણે 10 લાવવા માટે પેલા 10 આવશે કેટલા આવશે 10 જો તમને 50 આપેલા હોય 50 નીચેની છેદમાં તમને 50 આપેલા હોય ઉપર 3 આપેલા હોય 50 આપેલા હોય તો આપણે ક્યાં 50 દુ કેટલા કરીએ તો 100 થશે તો 100 ની અહીંયા નજીક છે 100 વડે ગુણાકાર કરી શકીએ અને 100 ને તમને 65 આપેલા હોય એ તો 165 આપેલા હોય તો આપણે 200 ની નજીક જવી પડી કે અથવા 1000 ની નજીક જવું પડે એમ હવે અહીં આપણે 2 આપેલા છે તો 10 ની નજીક જવું પડશે પેલા 10 ની નજીક એટલે કે 10 ની 10 દશાંશ સંખ્યાઓમાં જે 0 વાળી જે સંખ્યા છે એને ગુણાકાર કરીએ એટલે 2 ની સાથે કેટલા વડે ગુણાકાર કરશું 2 ને કેટલા વડે ગુણશું તો 10 થશે કે 2 × 10 ઉપર કેટલા વડે ગુણવાના છે 5 વડે બરાબર 3 2 ને 6 સોરી 3 ગુણ્યા 5 એટલે કે 3 ગુણ્યા 5 એટલે 3 × 15 અને છેદમાં 3 × 15 અને છેદમાં 5 2 ને 10 હવે 15 આવ્યા કેટલા છે 15 અને છેદમાં 10 છે તો એક પછી પોઈન્ટ એટલે એક પોઈન્ટ શું આવશે 1.5 બીજો જોઈએ આપણે s દાખલો તો s માં છે 2 ના છેદમાં 5 એટલે કે 2 ના છેદમાં 5 હવે 5 ને કેટલા વડે ગુણશું તો 10 થશે એટલે કે 5 2 ને 10 ઉપર પર 2 વડે ગુણાકાર કરવાનો છે 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 છેદમાં 5 2 ને 10 હવે એક જ સંખ્યા જે તમને આપેલી છે ઉપર કેટલી છે એક સંખ્યા આપેલી છે તો એક પછી પોઈન્ટ મૂકવાનું એટલે 4 મુકાઈ ગયા પછી પોઈન્ટ અને આગળ 0 એટલે કે 0 પોઈન્ટ શું આવશે 0.4 તો આનો જવાબ આપણે આવશે 0.4 આવશે આ દાખલો જોઈએ આમાં છે 12 ગુણ્યા છેદમાં 5 5 ને કેટલા વડે ગુણશું તો 10 થશે તો 2 વડે ઉપર પર કેટલા વડે ગુણવાનું છે 2 વડે બરાબર 12 ગુણ્યા 2 12 ગુણે તો કે 12 દુ 24 છેદમાં 10 ઉપર બે સંખ્યાઓ આવી તો એક પછી પોઈન્ટ મૂકવાના છે એટલે 4 પછી પોઈન્ટ અને 2 એટલે કે 2 પોઈન્ટ શું આવશે 2.4 જે દાખલો જોઈએ કે મિશ્ર સંખ્યા આપેલી છે એને પહેલા આપણે ફેરવવાની છે અપૂર્ણાંકમાં એટલે 5 ની સાથે 3 નો ગુણાકાર અને પછી સરવાળો એટલે 5 ગુણ્યા 3 3 અને છેદમાં 5 બરાબર 5 ગુણ્યા 3 એટલે 5 તેરી 15 15 ને 3 18 ના છેદમાં 5 અપૂર્ણાંક જે સંખ્યાઓ આપેલી છે એ અપૂર્ણાંક સંખ્યાને આપણે નીચેના આયા છેદ સરખા કરવા માટે શું કરવું પડશે તો કે 18 ને કેટલા વડે ગુણવા પડશે તો કે 5 ને કેટલા વડે ગુણવા પડશે તો કે 2 વડે ઉપર તો કેટલા વડે ગુણવાના છે 2 વડે હવે બરાબર 18 ગુણ્યા 2 એટલે 18 દુ 36 18 દુ 36 છેદમાં 10 18 દુ 36 અને છેદમાં 10 બરાબર હવે બે ભાગાકાર કરો તો કે 3 પોઈન્ટ શું આવશે તો કે 3.100 હવે
કે દાખલો જે તમને આપેલો છે પેલા મિશ્ર સંખ્યા છે આના અપૂર્ણાંકમાં ફેરવીએ એટલે પેલા 2 ની સાથે 4 નો ગુણાકાર 2 ની સાથે 4 નો ગુણાકાર પ્લસ 1 અને છેદમાં 2 તો 2 ગુણ્યા 4 એટલે 2 ચોક ને 8 પ્લસ 1 એટલે કે 9 9 ના છેદમાં 2 આને આપણે શું કરવાનું છે તો કે આને આપણે અપૂર્ણાંક ફેરવવાનું છે અપૂર્ણાંકમાં ફેરવીએ એટલે કે 2 ની સાથે કેટલા વડે ગુણાકાર કરવું તો 10 થશે કે 2 પંચા 10 ઉપર પર કેટલા વડે ગુણવાના છે 5 વડે હવે 9 પંચા ને કેટલા થશે તો કે 9 પંચા 45 તો અહીંયા આપણે આવશે 45 અને છેદમાં તો કે છેદમાં 5 દુ ને 10 બરાબર તો કે 45 છે એટલે કે અહીંયા આપણે એક પછી પોઈન્ટ પર 10 છે એટલે એક પછી પોઈન્ટ તો કે 4 પોઈન્ટ શું આવશે તો કે 4.5 હવે જોઈએ આપણે પ્રશ્ન 5 છે નીચેની દશાંશ સંખ્યાઓને અપૂર્ણાંક સ્વરૂપમાં લખી સરળ સ્વરૂપમાં ફેરવો કે પહેલા આપણે આને અપૂર્ણાંકની જે સંખ્યા આપેલી દશાંશ સંખ્યાઓ છે કઈ સંખ્યાઓ લખેલી છે આમાં આ બધી સંખ્યાઓ કેવી છે તો કે દશાંશ સંખ્યાઓમાં લખેલી છે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવવાની છે શેમાં ફેરવવાની છે અપૂર્ણાંકમાં ફરી જાય પછી એને સરળ સ્વરૂપમાં ફેરવો એટલે કે આપણે એના છેદ ઉડાડીને અને એનું નાનું રૂપ આપવાનું કીધું છે કેવું રૂપ આપણે આપવાનું છે નાનું રૂપ બરાબર પહેલા આપણે આને અપૂર્ણાંકમાં ફેરવવું તો કઈ રીતના ફેરવવાનું છે કે 0.6 આપેલા છે શું આપેલું છે 0.6 એટલે લખનાખવાનું પહેલા 0.6 અને 1 નીચે લખનાખવાનું કેટલા લખવાના છે 1 હવે જમણી બાજુથી એક સંખ્યા પછી પોઈન્ટ હોય તો 1 0 મૂકવાના કેટલા જમણી બાજુથી એક સંખ્યા પછી હોય તો 1 0 બે સંખ્યા આપેલી હોય એટલે કે 62 આપેલી હોય તો 2 0 તો 3 આપેલા હોય તો 3 0 એમ જમણી બાજુથી જેટલી સંખ્યા આપેલી હોય એટલા મૂકી દેવાનો 0 એટલે કેટલા આવશે નીચે 10 આવશે બરાબર હવે આપણે આનો છેદ ઉડાડવાનો છે તો કે 3 દુ 6 અને 5 દુ 10 થાય છે 3 દુ 6 અને 5 દુ 10 બે ઉડી ગયા બરાબર 3 ના છેદમાં શું આવશે અહીંયા 3 ના છેદમાં 5 પહેલા બે વડે ભાગ જોવાનો પછી 3 વડે જોવાનો પછી 3 પછી 5 વડે અને 7 વડે આવી સંખ્યાઓ પહેલા જોઈ નાખવાની પછી એમાં ભાગ હાલે છે કે નથી હાલતો એ ખાસ ધ્યાન રાખવાનું કઈ રીતના ભાગ હાલતો જવાનો બે વડે રાખવાનો 3 વડે 5 વડે અને 7 વડે ભાગ ન હાલતા હોય ક્યાંય તો આપણે એની સંખ્યા મૂકી દેવાની છે હવે 2.5 છે એટલે પહેલા મૂકી દેવાનું છે 25 છેદમાં કેટલા આવશે તો કે એક પછી પોઈન્ટ આપેલો છે જમણી બાજુથી એક પછી પોઈન્ટ તો 1 0 મૂકવાના છે એટલે કે 25 ના છેદમાં 10 મૂકી શકીએ બરાબર છેદ ઉડાડીએ પહેલા આપણે બે વડે ભાગ હાલશે આમાં તો કે બે વડે આમાં ભાગ હાલે છે આમાં હાલતો નથી 5 દુ 10 થાય છે પણ 25 માં હાલતો નથી 3 વડે જોઈએ તો કે આમાં 3 વડે નથી હાલતો આમાં પણ 3 વડે હાલતો નથી 5 વડે જોઈએ 3 પછી 5 વડે જોઈએ 25 અને આ આવશે 5 દુ ને 10 5 ઉડી ગયા બરાબર 5 ના છેદમાં શું વધે છે તો કે 2 આનું શું આવશે 5 ના છેદમાં 2 શું આવશે 5 ના છેદમાં 2 હવે આમાં જોઈએ બરાબર 1.0 છે એટલે મૂકી દઈએ પહેલા આપણે 10 હવે 1.0 છે તો કે 1 પછી પોઈન્ટ આપેલો છે તો 1 0 એટલે 10 કેટલા 10 ના છેદમાં શું આવશે 10 છેદ ઉડાડીએ એટલે કે 10 1 કોણ શું થશે 10 1 10 બરાબર જવાબ શું આવશે 1 આવશે શું આવશે 1 ડી જોઈએ કે 3.8 આપેલો છે એટલે પહેલા મૂકી દેવાનું છે 38 છેદમાં 1 પછી પોઈન્ટ છે એટલે મૂકવાના છે 10 એટલે કે 1 પછી પોઈન્ટ હોય તો 1 0 2 પછી હોય તો 2 0 તો હવે બરાબર હવે છેદ ઉડાડીએ તો કે પહેલા બે વડે ભાગ હાલે છે તો આ 19 દુ ને 38 છેદમાં 5 દુ ને 10 બે ઉડી ગયા બરાબર હવે 19 ના છેદમાં શું આવી ગયું 5 હવે ભાગ હાલતા નથી એટલે કે 19 ના છેદમાં શું આવશે તો 19 ના છેદમાં 5 હજી ભાગ હાલતા હોય તો ભાગ હાંકવાના 3 ભાગ હાલતો હોય તો 3 ભાગ આગળ હાંકવાનો છે બરાબર હવે જોઈએ આપણે 137 છેદમાં 1 પછી પોઈન્ટ છે એટલે શું આવશે 10 આવશે એટલે કે 1 0 બરાબર હવે ભાગ જોઈએ તો કે બે વડે ભાગ હાલતા નથી 3 વડે ભાગ હાલશે નહીં અને 3 વડે ભાગ હાલતા નથી 5 વડે ભાગ હાલશે નહીં 2 માં 5 વડે ભાગ હાલતા નથી 7 વડે 2 માં ભાગ હાલશે નહીં તો આનો જવાબ આપણે આવશે 137 છેદમાં 10 હજુ આપણે જે છઠ્ઠો પ્રશ્ન નંબર 6 દશાંશનો ઉપયોગ કરી નીચેના દરેકને સેન્ટીમીટરમાં દર્શાવો
કે દશાંશ સંખ્યાઓનો જે આપણે ઉપયોગ કરી અને દરેકને સેન્ટીમીટરમાં ફેરવવાનું કીધું છે. મીમી આપેલું છે, એ મીમી આપેલું હોય તો એને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો શું કરવું પડશે? તો કે અહીંયા આપણે એ ખબર હોવી જોઈએ કે જો આગળ આપણે સમજીએ કે 10 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય, 10 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. એ રીતના આપણે 10 મીમી બરાબર 10 મીમી બરાબર 1 સેન્ટીમીટર થાય. શું થશે? તો કે 10 મીમી હોય ત્યારે 10 મીમી બરાબર 1 સેન્ટીમીટર થાય. તો આવી રીતના એનું આપણે લેવું પડે. પહેલા એનું જે સૂત્ર આપેલું છે કે 10 મીમી બરાબર 1 સેન્ટીમીટર. તેથી એટલે કે ત્રિરાશિ પ્રમાણે આપણે આમાં શું કરવાનું છે? ત્રિરાશિ જે આપેલી છે એ પ્રમાણે આપણે દાખલા ગણવાનો છે. 10 મીમી બરાબર 1 સેન્ટીમીટર હવે 2 આપેલા છે, 2 મીમી આપેલી છે એટલે લખવાના 2 મીમી. મીમીની નીચે શું લખવાનું? મીમી બરાબર એટલે કેટલા? બરાબર કેટલા? તો ત્રિરાશિ પ્રમાણે આવો ત્રિકોણ જેવું જે પહેલી સંખ્યા એટલે કે 2 છે, આ પહેલી, આ બીજી અને આ ત્રીજી જવા દેવાની છે છેદમાં. ક્યાં જવા દેવાની છે? ત્રીજી જે સંખ્યા આવેલી હોય એ છેદમાં જવા દેવાની છે. પહેલી સંખ્યા એટલે કે 2 કેટલા આપેલા છે? 2. હવે 2 ની આથી તો પાછી 1 લેવાનું છે. 2 ગુણ્યા 1 અને છેદમાં જે ત્રીજી જે સંખ્યા આપેલી છે તે ત્રિકોણ પ્રમાણે આવો ત્રિકોણ આવેલો હોય તીર જેવું એ 2 આવશે, પછી 1 આવશે, 2 ની સાથે 1 નો ગુણાકાર અને છેદમાં આવશે 10 બરાબર શું થશે? તો કે બરાબર થશે 2 * 2 અને છેદમાં 10. તો હવે એને પોઈન્ટમાં ફેરવવાનું તમને કીધું હોય તો કઈ રીતના કે દશાંશ સ્વરૂપમાં દશાંશનો ઉપયોગ કરીને કરવાનું કીધું છે. તો દશાંશનો ઉપયોગ કરવાનું કીધું છે તો આપણે એને 2 1 પછી પોઈન્ટ મૂકવાનો છે એટલે 2 આવી ગયો, પછી પોઈન્ટ અને 0 એટલે કે 0.2 સેન્ટીમીટર. સેન્ટીમીટરમાં ફેરવવાનું કીધું છે ને? કેવા ફેરવવાનું કીધું છે? સેન્ટીમીટરમાં. એટલે કે 0.2 સેન્ટીમીટર આવશે. જવાબ શું આવશે? 0.2. તો એના પછી આપણે 30 મીમી વાળો જોઈએ તો એ જ પ્રમાણે આ સૂત્રનો ઉપયોગ કરીને 10 મીમી બરાબર 1 સેન્ટીમીટર. 10 મીમી બરાબર 1 સેન્ટીમીટર. તેથી 30 મીમી બરાબર કેટલા? તો પહેલા શું આવશે? 30 ની સાથે 1 નો ગુણાકાર 30 ગુણ્યા 1 અને છેદમાં 10 બરાબર 30 ગુણ્યા 1 છેદમાં 10. 30 * 30 અને છેદમાં 10. તો હવે એક પછી પોઈન્ટ મૂકો અથવા છેદ ઉડે છે તો ઉડાડ દેવાનું. અહીંયા આવશે 10 તેરીને 30 તો અહીંયા આવશે આપણે બરાબર 3 સેન્ટીમીટર. કેટલું આવશે? 3 સેન્ટીમીટર. અને ફેરવવાનું કીધું હોય તો 3 સેન્ટીમીટર. છેદ ઉડતો હોય તો ઉડાડી નાખવાનું. 10 તેરી 30 0 0 પર ઉડાડી શકીએ તો 3 ખાલી 3 વધશે 3 સેન્ટીમીટર. સી દાખલો જોઈએ તો સી માં તમને આપેલું છે, સી માં છે 116 મીમી છે. તો પહેલા આપણે લેવાનું છે 10 મીમી બરાબર 1 સેન્ટીમીટર. તેથી 116 મીમી બરાબર કેટલા? તો પહેલા આપણે 116 ગુણ્યા 1 છેદમાં 10. 116 ગુણ્યા 10. 116 ગુણ્યા 1 છેદમાં 10. 116 * 116 અને છેદમાં 10. હવે આમાં છેદ ઉડતા નથી તો પોઈન્ટ મૂકી દેવાનો છે. 10 આપેલો હોય પોઈન્ટ મૂકી દે તો ચાલશે. તો આ આપણે પોઈન્ટ મૂકી દઈએ. એક પછી પોઈન્ટ લો 11 પોઈન્ટ શું થશે? તો 11.6 સેન્ટીમીટર. શું આવે? 11.6 સેન્ટીમીટર. ડી દાખલો જોઈએ. તમને ડી માં આપેલું છે 4 સેન્ટીમીટર અને 2 મીમી. 4 સેન્ટીમીટર તો આપેલું છે, સેન્ટીમીટરમાં લખેલું છે, પણ 2 મીમી જે આપેલું છે એને આપણે સેન્ટીમીટરમાં ફેરવવાનું છે. તો 10 મીમી બરાબર 1 સેન્ટીમીટર. તેથી 2 મીમી બરાબર કેટલા? તો 2 ગુણ્યા 1 છેદમાં 10 બરાબર શું થશે? 2 ના છેદમાં 10 બરાબર 0. શું આવશે? 2 સેન્ટીમીટર. 0.2 સેન્ટીમીટર. હવે એમાં 4 નું શું કરી નાખવાનું છે? સરવાળો કરવાનો છે. પ્લસ આવશે 4 સેન્ટીમીટર. આ બેનો સરવાળો કરીએ તો 4 સેન્ટીમીટર આપેલું છે અને 2 સેન્ટીમીટર આપેલું છે. તો અહીંયા સરવાળો કરવાનું કીધું હોય તો 0.2 4
के पूर्णांक से 0 से आगे से 2 ના 2 4 ના 4 ના પોઈન્ટ નો પોઈન્ટ એટલે 4 પોઈન્ટ શું થશે 2 4.2 સેન્ટીમીટર 4 પોઈન્ટ શું થશે 4.2 સેન્ટીમીટર આવશે. શું આવશે 4.2